મિત્રો એકી ક્રિએટિવિટી વ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે વિશ્વમાં ઉજવાતો લોકપ્રિય તહેવાર જન્માષ્ટમી વિશે જણાવીશ। કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો। તેમની માતાનું નામ દેવકી અને પિતાનું નામ વાસુદેવ હતું। કૃષ્ણ તેમના માતા પિતાનું 8મું સંતાન હતા। કૃષ્ણની પહેલા તેમના 7 ભાઈઓને તેમના મામા કંસે ક્રૂરતાપૂર્વક પોતાના મૃત્યુના ભયથી મારી નાખ્યા હતા। કૃષ્ણના જન્મ પછી તેમના માતા પિતાએ કંસ તેમના 8મા સંતાનને મારી ન નાખે તે માટે દેવી શક્તિ દ્વારા પ્રેરતા કૃષ્ણને કારાગૃહમાંથી બહાર કાઢીને પોતાનો મિત્ર નંદજીના ઘેર મૂકી નીકળ્યા। પણ ગોકુળ અને મથુરાના વચ્ચે યમુના નદી પાર કરવાની હતી। 8મી રાત્રે વરસાદ વરસી રહ્યો હતો। તે યમુનાજીના પાણી કૃષ્ણના પગ સ્પર્શ કરવા ઉછાળા મારી રહ્યું હતું। તેથી કૃષ્ણના પિતાએ તેમને ટોકરીમાં માથા ઉપર રાખ્યા હતા અને નદી પાર કરી રહ્યા હતા। એટલામાં તો કૃષ્ણના પગનો સ્પર્શ યમુના નદીએ ઉછાળો મારીને કરી લીધો અને શાંત થઈ ગયા। ત્યારબાદ તેઓ નંદજીના ઘરમાં ગયા અને તેમના મિત્રને વાત કરી અને કૃષ્ણને યશોદાજીના પાસે મૂકીને તેમની પુત્રી નંદાને લઈ પાછા મથુરાની કેદમાં ગયા। પછી દ્વારપાળ દ્વારા કંસની 8મા સંતાનની જાણ થતાં કારાગૃહમાં પહોંચી દેવકીના નવજાત શિશુને મારવા તેણે તે શિશુ બાળકી હોવાની જાણ છતાં તેણે તે બાળકીને મારવા દિવાલથી અથડાવવાનો પ્રયાસ કર્યો। પણ તે બાળકી દેવીમાં દુર્ગા હતા। તે કંસના હાથમાંથી છૂટીને આકાશમાં પ્રગટ થઈ ગયા અને કંસને કહ્યું કે તારો કાળ અને મારનારો પ્રગટ થઈ ગયો છે। એવું કહીને આકાશમાં અલોપ થઈ ગયા। તે દેવી દુર્ગા પુરાણ અનુસાર દેવી નંદાના નામે ઓળખાય છે। તો મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।